જય હિન્દ, નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ. આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આપ સૌ મિત્રોને જે ગુજરાતભરમાં ખાખીની તૈયારી કરી રહ્યા છે તમામ યોદ્ધાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાળિયો ઠાકર એ જગન્નાથ હોય, એ કૃષ્ણ હોય, એ ગોવર્ધનધારી હોય, એ તમામે તમામ રૂપમાં જે આપણે કૃષ્ણ ભગવાનને જોઈએ છે. કૃષ્ણ તમારા જીવનમાં આવનારી જે કહી શકાય કે પડકાર રૂપ તમારી પરીક્ષા છે એમાં સફળતા અપાવે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે તમને એક એવી વાત કરવી છે કે જેની તમે લાંબા સમયથી રાહ જુઓ છો, જેના પ્રશ્નો અવારનવાર તમે પૂછતા હતા કે સાહેબ અમે આ ભરતી પરીક્ષામાં સફળ તો થઈ જઈએ પણ અમને એવો કોઈ ગાઈડ મળી જાય જે અમને આંગળી પકડીને અહીંથી લઈ જાય ને મંજિલ સુધી પહોંચાડી દે, મંજિલ સુધી પહોંચાડી દે. તો સાહેબ તમારા માટે એ અમે કર્યું છે. શું કર્યું છે એમાં આખી તમને એમાં ડિસ્કસ કરવી છે, આપણે ચર્ચા કરવી છે, બધું તમને દેખાડવું છે કે શું એમાં કઈ રીતે થવાનું છે. પણ એ જે તમારો પ્રશ્ન છે સાહેબ, આંગળી પકડીને કોઈ મંજિલ સુધી મૂકી જાય. ઘણી વખત કહેવતમાં એમ કહેતો મંજિલ સુધી કોઈ મૂકી નહીં જાય, પણ અહીંયા હું તમને એ કહું છું કે તમને મંજિલ સુધી મૂકી જઈશું. તમારું સપનું છે ખાખી પહેરવાનું, તો તમને ખાખી પહેરાવીને જંપીશું. એ ખાખીની વાત આજે કરવી છે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે પીએસઆઈ ની તૈયારી કરતા હોય, એના મનમાં પ્રશ્ન એવો હોય કે સાહેબ આ ભરતી પરીક્ષા એ અમને આ વખતે થોડુંક અઘરું કરી દીધું, સિલેબસ લાંબો આપ્યો છે, ઘણા મુદ્દા એવા છે કે જે અમને ક્યાંયથી મળતા નથી. જો અમને સારો સિલેબસના પોઈન્ટ ટુ પોઈન્ટ એવો અભ્યાસક્રમ તૈયાર કરેલો મળે કે જેમાં બધું જ કન્ટેન્ટ હોય ને, તો આ વખતે અમે ખાખી પાર કરીએ સાહેબ. તો એવા યોદ્ધાઓના એ પ્રશ્નો કે સાહેબ અમને કોઈ ગાઈડ કરે, કોઈ અમને મુદ્દાસર સિલેબસ વાઇઝ કોઈ આખો લેક્ચર છે આપે, અથવા તો કોઈ સિલેબસ વાઇઝ અમને આખી બેચ આપે તો અમે પાસ થઈએ. તો હવે તમારી પાસે બહાના કાઢવા માટે કાંઈ નહીં વધે, એની હું જવાબદારી લઉં છું. અને જો આ ભરતી પરીક્ષામાં રહી ગયા, આ વસ્તુ ચૂકી ગયા, તો આવનારી પેઢીને તમે ક્યાંથી શરમાશો કે અમારી પાસે આ હતું છતાં અમે ના કર્યું. આપણાથી ઉપરની પેઢી છે આપણને ઘણી વખત કહેતી હોય કે અમારી પાસે આ ગાઈડન્સ નહોતું, અમને કોઈ કહેવા વાળું નહોતું એટલે અમે રહી ગયા. પણ અત્યારે સાંભળી લેજો, અત્યારે તમને કહેવા વાળાય છે, તમને દેવા વાળાય છે, ખાલી લેવા વાળો ચૂક્યો. આજે સૌથી પહેલા વાત કરવી છે પોલીસ કોન્સ્ટેબલની, કે જે ખાખીની તૈયારી કરે છે અને એમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે. એના માટે અમે શું કરી શકીએ અથવા અમે કર્યું છે, શું કર્યું છે અત્યાર સુધી. જો તમે જાણતા હોય તો વેલ એન્ડ ગુડ, ના જાણતા હોય તો જણાવી દઉં કે ગઈકાલે જીસીએ દ્વારા, એટલે કે ગુજરાત કેરિયર એકેડમી, જીસીએ ધ ખાખી ફેક્ટરી તરીકે જેને તમે ઓળખો છો, એ જીસીએ ખાખી ફેક્ટરી દ્વારા ગઈકાલે એક સરસ મજાની એક લેવલ વાળી સુદર્શન બેચ છે લોન્ચ કરવામાં આવી. અને આ સુદર્શન બેચ છે, એ શબ્દ છે ને સુદર્શન, એ સુદર્શન છે શબ્દ ક્યાંથી આવ્યો તમે જાણો છો? એ કાળિયો ઠાકર જે હાથમાં ધારણ કરીને જે ઉભો છે ને, એ સુદર્શન. એ એવું શસ્ત્ર છે, એવું અમોઘ શસ્ત્ર છે કે એક વખત છોડ્યું ને સાહેબ, એ એની મંજિલે જઈને માણસને ઉભો રાખે. એ ચક્રને જે ધાર્યું છે ચક્રધારીએ કે આ ચક્ર પાસેથી મારે શું કરાવડાવવું છે, એ ચક્ર એને એ રિઝલ્ટ આપે છે. એ ધ્યાને રાખીને આપણે આ બેચ છે ને એનું નામ એ રાખ્યું છે કે જે યોદ્ધાઓ છે, ખાખીના યોદ્ધાઓ છે, ધારે છે કે મારો ટાર્ગેટ આ છે, એના ટાર્ગેટને પાર કરીને આવે ને એવું સુદર્શન ચક્ર છે, એ તમને બતાવવું છે. સૌથી પહેલા વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલની, કે ગુજરાતની સૌ પ્રથમ પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબની. તમારો પહેલો પ્રશ્ન અહીંયા સોલ્વ થાય છે કે અભ્યાસક્રમ મુજબની સાહેબ આખી બેચ. બીજી વસ્તુ કે અભ્યાસક્રમ મુજબની એ તો ખરું, પણ કેવી રીતે સાહેબ ભણાવ્યું છે, તો અમે એ ધ્યાને રાખ્યું છે કે જે છોકરો પહેલી વખત તૈયારી કરે છે એના બેઝિક્સ નહીં હશે, એને બેઝિકમાં ખબર નહીં પડતી હશે, તો એને દરેકે દરેક વિષયનો ક ઘૂંટાવરાયો, અમે દરેકે દરેક વિષયનો એકડો ઘૂંટાવરાયો કે અહીંથી ચાલુ થાય, આ કર તો ચાલુ થશે. એટલે દરેકે દરેકને બેઝિક થી લઈને એક એડવાન્સ લેવલ સુધી, કેવા લેવલ સુધી પરીક્ષામાં પૂછાય ને એ એડવાન્સ લેવલ સુધીની તૈયારી છે આ બેચની અંદર કરાવી છે. હવે તમને આખી બેચ છે એના દર્શન કરાવવા છે, કઈ રીતની બેચ છે, એમાં શું મળવાનું છે, અને છેલ્લે હું તમને પ્રાઇઝ કહીશ ને, તમને આમ અંદરથી અહોભાવ થઈ જશે કે સાહેબ આ ભાવમાં આ કન્ટેન્ટ. તમે વિચારવા ઉભા નહીં રહેશો ને. જો તમે પહેલી વખત જોતા હશો વિડીયો, મારી ગેરંટી કે આ કન્ટેન્ટ જોઈ, આ લેવલનું કન્ટેન્ટ આ રીતે ભરીશું છે જોઈને તમે સીધા એપ્લિકેશન શોધવા જશો કે ક્યાં છે લાવો સાહેબ એમ. તો એ ક્યાંથી મળશે ને પહેલા કહી દઉં કે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન માંથી મળશે. ક્યાંથી મળશે? પ્લે સ્ટોરમાં જવાનું, જીસીએ ધ ખાખી ફેક્ટરી આવું લખશો ને તમે, એટલે ત્યાંથી તમને એક સરસ મજાની આપણા જીસીએ ના ગુજરાતના લોગો વાળી એપ્લિકેશન મળશે. અને એ જેવી તમે ઇન્સ્ટોલ કર્યા પછી અંદર મોબાઈલ નંબર નાખીને તમે રજીસ્ટ્રેશન જેવું કરાવશો એટલે સૌથી ઉપર પહેલી જ બેચ મળવાની છે જ્યાં આવું લખેલું હશે પોલીસ કોન્સ્ટેબલ સુદર્શન બેચ. અને આ પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ જેવી તમે ખોલશો એટલે એ બેચની અંદર તમને આવું લિસ્ટ આખું સીધું મળશે. સાહેબ શેનું લિસ્ટ છે?
તો સૌથી પહેલા તો જે તમારું ભરતી બોર્ડ છે ને, ભરતી બોર્ડ, એ ભરતી બોર્ડે સિલેબસના જે મુદ્દાઓ આપ્યા છે ને તમામે તમામ મુદ્દાઓને અહીંયા ફોલ્ડર વાઇઝ વહેંચી દીધા છે. અને આ ફોલ્ડર વાઇઝ વહેંચાય એનાથી તમારી એક ખ્યાલ સ્પષ્ટ થશે કે સિલેબસનો એક પણ મુદ્દો આમાં છોડવામાં નથી આવ્યો. સિલેબસના તમામ મુદ્દાને આવરી લીધા છે. એટલે અહીંથી કોઈને કાઢી નાખવાનું, કોઈ મુદ્દાને બાકાત રહી જવાની તો વાત અહીંથી ખતમ થઈ જાય છે. બીજી વસ્તુ કે આ તમામે તમામ ફોલ્ડર જે છે ને ખોલો ને એટલે એની અંદર ધારો કે તમે ગુજરાત અને ભારતના ઇતિહાસનું પહેલું ફોલ્ડર ખોલ્યું એટલે એની અંદર આવું બીજું પેજ મળશે કે જેમાં તમને વિડીયો લેક્ચર અને લેક્ચરની પીડીએફ જોવા મળશે. વિડીયો લેક્ચર જોવા મળશે, લેક્ચરની પીડીએફ જોવા મળશે. અને એની ઉપર અહીંયા તમને એક ઇન્ટ્રો માટેનો વિડીયો આપ્યો છે જે તમને એ પોઈન્ટનો ઇન્ટ્રો આપશે કે આ પોઈન્ટ આપણે કયા વે થી તૈયાર કરવાના. પછી સરસ મજાનો આખો પોઈન્ટ સમજાવ્યો હશે, અંદર લેક્ચર્સ હશે. જો આ ખોલશો ને વિડીયો લેક્ચરનું ફોલ્ડર જેવું ખોલશો એટલે એની અંદર તમને સીધું જ આદિ માનવ, સિંધુ ખીણ સભ્યતા, પ્રાચીન નગરો, આ પહેલા પોઈન્ટના અધીન જે કઈ કન્ટેન્ટ છે બધું અહીંયા પીરસી દીધું છે. અને આખા ઇતિહાસને આવી રીતે વહેંચ્યો છે પાછો અંદર, જે તમારા સબ ટોપિક વાઇઝ આપ્યું છે કે સિંધુ ખીણ સભ્યતા, પછી વૈદિક યુગ, જૈન, ભૂતગણ, રાજ્યો, રાજાઓ, રાજવંશો, યુરોપિયન વ્યાપારી, 1857 બળવો, ભારતની સ્વતંત્રતા સંગ્રામની જે ચળવળો છે, 19મી અને 20મી સદીમાં ભારતના ધાર્મિક જે સમસ્યાઓ હતી એના સુધારાઓ અને ભારતના રાજવંશો. સરસ મજાના ટોપિક છે સિલેબસના પોઈન્ટ ટુ પોઈન્ટ વહેંચી દીધા છે. મતલબ કે પહેલા તો એક પણ સિલેબસનો પોઈન્ટ, મુખ્ય પોઈન્ટ વિષય છે, છટકી જવાની ગુંજાઈશ 0. વિષયમાં ગયા પછી સિલેબસના દરેકે દરેક પોઈન્ટને ડિટેલમાં વિડીયો સાથે સમજાવે એટલે એમાંથી પણ એક પણ મુદ્દો છે છટકી જવાની ગુંજાઈશ છે 0. એટલે તમારું ખાખીનું જે સપનું છે એની ગુંજાઈશ 100%. રાઈટ? મહેનત કરશો, એક વખત એક લેવલ વાળું કન્ટેન્ટ અહીંથી તમે આ વે થી ભણશો ને, દરેકે દરેક ટોપિક છે ને એને સમજવાનો દૃષ્ટિકોણ અલગ છે ને, તો એ અહીંયા સમજાયું છે કે આ દ્રષ્ટિકોણથી તમે જશો ને તો આ વે થી તમે પાસ કરી શકશો, આ રીતે આગળ વધી શકશો. હવે જે વિડીયો ભણ્યા છે ને તમામ વિડીયોની પાછી લેક્ચર પીડીએફ તો તમને ત્યાં મળવાની જ છે. એટલે એ તમામે તમામ લેક્ચર છે એમાં શું ભણ્યા એને વાંચન કરવા માટે સરસ મજાનું રીડિંગ કરવા માટેનું મટીરિયલ પણ ત્યાં અવેલેબલ થઈ જાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે આ તો એક વિષયની વાત છે. બાકી અહીંયા જેટલા વિષય આપ્યા ને તમામે તમામ વિષયનું તમે ત્યાં જઈને જોઈ શકશો કે કઈ રીતે કન્ટેન્ટ છે, પીરસ્યું છે, કેટલા કલાકનું કન્ટેન્ટ છે. જો તમે ઓલ ઓવર ગણવા જાઓ તો મિનિમમ 500 કલાક પ્લસ જાય. મિનિમમ કેટલા કલાક પ્લસ જાય? 500 તો હું કહું છું, બાકી એનાથી ઘણું વધારે જાય. એક વખત તમે કન્ટેન્ટ ખાલી જઈને અંદર વિડીયો જુઓ, શું આપ્યું છે કન્ટેન્ટમાં, એક લેવલ વાળું કન્ટેન્ટ. રાઈટ? કે ખાખી પહેરવી છે ને તો આવનારી ભરતી પરીક્ષામાં જે યોદ્ધા પાસ થઈને જવાનો છે ને જ્યારે ટ્રેનિંગ કરતો હશે તો તાલીમના કેમ્પમાં કોઈ એને પૂછશે ને કે તું ભાઈ ક્યાં તૈયારી કરતો હતો, તો એ ગર્વથી એક વસ્તુ કહેશે, મને એ વાતની ખાતરી છે કે મેં પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ GCA ની લીધી હતી. અને એ વાતની ખાતરી એટલે આપું છું કે આ જે કન્ટેન્ટ છે ને આપવામાં અમે મહેનત એટલી કરી છે, રાત ઉજાગરા કરીને એ લેવલે મહેનત કરી અને કન્ટેન્ટ આપ્યું છે. તમામે તમામ ફેકલ્ટી, ઇતિહાસ હોય જીકાન્દ્રા સાહેબનું, મિતુલ સાહેબનું ભૂગોળ હોય, મેથ્સ રીઝનિંગ હોય BM સરનું, કે મારું ખુદનું બંધારણ હોય, કે પછી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સુનિલ સર હોય, તમામે તમામ વિષયમાં તમામ ફેકલ્ટીએ એક લેવલ વાળું કન્ટેન્ટ આપ્યું છે. પોતાનું 100% આપી દીધું છે. એમ કહેવાય કે નિચોડ કાઢ્યા પછી જે મલાઈ મળે ને છેલ્લી એ તમને આપી છે. અમારા જીવનના નિચોડ સ્વરૂપે જે કઈ નીકળતું હતું અમને તૈયારીમાં એમ કહી શકાય કે આપી શકાય એવું બેસ્ટમાં બેસ્ટ હતું કે કોન્સ્ટેબલ બનવા માટે આપવું જોઈએ એ તમામ વસ્તુ આપી છે અને સરસ મજાની બેચ બનાવી છે. અને આ રીતે સરસ મજાનું એવું નથી કે બેચ આપી દીધું કન્ટેન્ટ એટલે તમારે શોધવું પડશે, શોધવું નહીં પડે. ક્રમશઃ એક પછી એક લાઇનસર જોતું જવાનું છે. અને તમે જે બુકો મંગાવી છે ને પુસ્તકો, એ પણ આ જ રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ છે. એટલે સામે બુક રાખો ને સામે બુક ની સામે વિડીયો વાંચતા જાઓ, વિડીયો છે ભણતા જાઓ. સરસ મજાનું એક લેવલ વાળી તૈયારી છે થતી જાય. આજે પોલીસ કોન્સ્ટેબલ ની આપણી સુદર્શન બેચ છે, એ સુદર્શન બેચ ની લોન્ચિંગ પ્રાઇસ છે 1111 રૂપિયા. સાહેબ ખાલી કેટલા? 1111. એક નાની એવી કોઈને બર્થડે માં કેક આપ્યું હોય ને સાહેબ, કેક હારી કેક લઈને જાઓ ને તોય આનથી મોંઘી હોય, એનાથી સસ્તા ભાવમાં 1111 રૂપિયામાં કોઈ ભાઈબંધને બર્થડે માં તમે ગિફ્ટ આપો છો તો એ ગિફ્ટમાં જે ઘડિયાળ આપો ને, ડિજિટલ વોચ અત્યારે લઈ આવો ને તોય 2200 ની આવે. એના કરતા સસ્તા ભાવમાં આખી બેચ, આ એક કપડાની જોડી કરતા સસ્તી બેચ કે તમારે જે કપડાની જોડી જોઈએ છે ને અહીંયા ખાખી પહેરવી છે ને એ ખાખી પહેરવા માટેની બેચ માત્ર 1111 રૂપિયામાં. પણ ખાસ વાત યાદ રાખજો કે આ 26 તારીખથી જ્યાં સુધી આપણી ભરતી પરીક્ષાના ફોર્મ ભરાય છે એટલે કે 9 તારીખ સુધી જ અવેલેબલ છે. એ પછી આ ભાવમાં બેચ મળશે નહીં.
પછી આ જ બેચ છે એના ભાવ તમને 5,001 રૂપિયા જોવા મળશે અને ત્યારે રિક્વેસ્ટ કરશો તો મેળ નહીં પડે એટલે મોડું ના કરતા. જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન છે અત્યારે જ ઇન્સ્ટોલ કરો અને તમારું જો ખરેખર ખાખી પહેરવાનું સપનું છે, આ વખતે આ ભરતીને તમારી અંતિમ ભરતી બનાવવા માંગો છો કે સાહેબ આ રિયા પારની લડાઈ છે, આ વખતે મૂકવાનું નથી થતું, તો આ લેવાનું ચૂકશો નહીં. જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. બાકી તમને કઈ પ્રશ્ન હોય કે સાહેબ આમાં આનું શું હશે, પહેલું શું હશે, આનું કેમ થશે, તો એના માટે તમે કોલ કરી શકો છો 9512262625 ઉપર અથવા તો 9327495052. આ નંબર ઉપર કોલ કરી વિગતે તમે માહિતી મેળવી શકો છો. બાકી તમને બીજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખજો. અમે તમારી કોમેન્ટ વાંચતા હોઈએ છીએ, તમારી કોમેન્ટનો અચૂક જવાબ આપીશું અને અમે આશા રાખીએ છીએ કે તમે જે ભેખ ધર્યો છે ને અત્યારે, હું તો એમ જ કહીશ કે ભેખ ધર્યો છે, અત્યારે ખાખીની તૈયારી કરવા નીકળ્યો અને બીજું બધું છોડી દીધું હોય ને એને એમ જ કહું છું કે એને ભેખ ધર્યો છે ને એ ભેખ જે ધર્યો છે ને એકવાર જે વાવા તમે પહેર્યા છે ને, જે કપડા એક વખત પહેર્યા છે ને વેહ છોડવાનો નથી હોય, વેહ લજવાવો ના જોઈએ. કારણ કે આપણે જે ખાખીની તૈયારી કરવા માટે નીકળ્યા છીએ તો આપણે ખાખીની એ લેવલથી તૈયારી કરવાની છે કે આવનારી ભરતી પરીક્ષા છે એને ગમે એવું કદાચ પેપર કાઢવું હોય તો કાઢી નાખે, પણ આપણે સફળ થઈએ એ લેવલથી આપણે તૈયારી કરવાની છે. આપણા મા બાપ, આપણા ફેમિલી, આપણા પરિવાર, આપણી આસપાસ જેટલા લોકો છે આપણને સપોર્ટ કરી રહ્યા છે, જેણે આપણા માટે સપના જોયા છે, આપણે ખુદ આપણા માટે સપના જોયા, તે તમામ સપનાને સાકાર કરવા માટે આપણું એડી ચોટીનું દમ લગાવી દેવાનું છે. આપણામાં જે કાંઈ પડ્યું છે ને આપણો નિચોડ કાઢી નાખવાનો છે, એ લેવલની મહેનત કરવાની છે. અને આખરે એટલું કહીશ કે તમે તૈયારી કરો છો, તમારી મહેનત છે એક્ઝામમાં તમારી સાથે આવે અને તમે સફળ થાવ એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય ભારત.